નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના વાડી સ્થિત ગીતા મંદિર ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન। આપણા જીવનમાં ભાગવત ગીતા ખૂબ જ મહત્વની છે। વડોદરા શહેરના વાડી સ્થિત ગીતા મંદિર ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 21/11/2024 થી 27/11/2024 સુધી કરવામાં આવ્યું। શ્રીમંત ભાગવત સપ્તાહ તરીકે ભાગવત ગીતાનું જ્ઞાન ભાવેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવી રહ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા ભાગવત ગીતાને સાંભળી રહ્યા છે। ગીતા મંદિરમાં ભાગવત કથા ચાલી રહી છે। ભાગવત કથા જીવનને કેવી રીતે પરિવર્તન લાવવું, અત્યારે આ જે કળિયુગની શરૂઆત થઈ છે એમાં દરેકને પોતાની જિંદગીમાં કંઈ ને કંઈ સમસ્યાઓ આવે છે। આ સમસ્યાનો હલ કરવા માટે આપણા ધર્મગ્રંથો આપણને સાથ આપે છે। તો એ આ ભગવદ્ ગીતા છે, અહીંયા ગીતા મંદિરમાં કેટલી વાર થાય ખબર નથી, પણ અમે અહીંયા પહેલી વાર બેસાડી છે અને સર્વ ભક્તોને એનો લાભ મળે એ માટે સર્વને આમંત્રણ આપ્યું છે। ભાવેશભાઈ રાવલ એ ભાવનગરના છે અને એમણે ઘણી બધી કથાઓ કરી છે। એમનું રસપાન કરવાનું અને જીવનની અંદર ઉતારવાનું અમને જે સૌભાગ્ય મળ્યું છે એ સર્વને મળે। સર્વને મારા નમસ્કાર। જય શ્રી કૃષ્ણ। ગીતા મંદિરની અંદર વારંવાર ભાગવત કથાનું આયોજન થતું હોય છે। અમારા હેમંતભાઈ વૈદ્ય એમના પોતાના પરિવારના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરેલું છે। ભાગવત કથાનું આયોજન કરવાથી પરિવારના 72 પેઢી સુધીના 71 પેઢી સુધી ગયા છે, પણ 72 પેઢી સુધીનું મોક્ષ માટેનું કારણ જો હોય તો એ ભાગવત કથા છે। આપણે કોઈને પણ કરાવવાનું હોય તો ભાગવત કથાથી 72 પેઢી સુધીના પૂર્વજોનું પિતૃઓનો મોક્ષ થાય છે અને કોઈ પણ પ્રકારનું હોય તો એમાંથી કષ્ટમાંથી મુક્તિ થાય છે। અને જેમ પહેલાં બેન બોલી ગયા એ પ્રમાણે બધું થાય છે। आज हम कथा सुन रहे हैं तो कथा चल रही है वैद्य परिवार के अंदर। वो कथा हम अकेले नहीं सुनेंगे, कल पूरा बड़ौदा सुनेगा। क्यों कि प्रेस में से आज कथा को मोबाइल के अंदर लेकर सब बड़ौदा के अंदर सबके घर में कथा जाएगी। तो ये कथा सब सुनेंगे। ये कथा है किसकी? प्रभु की कथा है। श्रोतव्यम कीर्तितम जश्च, પણ સાંભળો અને પછી વાપરો। પણ કથા સાંભળે કથા કોણ સાંભળે? અધિકાર હોય એ, જેનો અધિકાર નથી ને કથામાં આગળ છતાં કથા નહીં સાંભળે। કાં તો બેટા વોટ્સએપ જોતા હશે, કાં તો ફેસબુક જોતા હશે અને કાં તો ઇન્સ્ટાગ્રામ ઉપર હશે। કેટલું બધું આવી છે અત્યારે। मेरे भाई में कहने का मेरा अर्थ ये है, અને હું તો એમ કહું કે અધિકારી હોય ત્યારે વસ્તુ આપી, તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ સામે જો જ્ઞાન લેવાની ક્ષમતા ન હોય, ગાયની અંદર બધું ઉભરાઈ જશે। અને એટલા માટે કહ્યું કે ગાયનું દૂધ તમારે જો પાત્ર જોતું હોય તો કયું પાત્ર જોવાનું? એની માટે કહ્યું કે વિષ્ણુનું દૂધ સમય એટલું પાત્ર તો હોવું જોઈએ ને। એટલા માટે પાનભાઈ એમ કહે, શું કહે પાનભાઈ? તમારી પાસે કોઈ આવે તો એમને બોલવું નહીં, પાત્રની આગળ એ વસ્તુ દેવી
આજરોજ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના માનદ મંત્રી શ્રી રાજ ભાવસરના હેલ્પલાઇન નંબર 98251117 કોલ મળ્યો હતો કે હરિકૃપા સોસાયટી ન્યૂ સમા રોડ પાસે એક વાંદરાનું બચ્ચું ઘાયલ છે, જેને વોલેન્ટિયર ધવલ પરમાર અને તેમની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યું હતું. આજે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના અમારા માનદ મંત્રી શ્રી રાજ ભાવસરના હેલ્પલાઇન નંબર પર 9825511117 ઉપર કોલ હતો કે સરસ્વતીનગર સમાની અંદર એક વાંદરાનું ઝુંડ હતું. એમાં એક વાંદરાનું બચ્ચું છે એ બેઠેલું છે, પણ ઇન્જર્ડ છે એવું કંઈક મેસેજ હતો અમારી પર. તો સ્થળ પર જઈને અમે જોતા એ વાંદરાનું બચ્ચું ઇન્જર્ડ હતું, એટલે એને સહી સલામત રેસ્ક્યુ કરીને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હેન્ડઓવર કરેલ છે. કેટલી ઈજાઓ થઈ હતી એવું કંઈ? ઈજાઓ એટલે હવે નાની મોટી ઈજાઓ હશે, કદાચ આ લોકોનું ઝુંડ હોય, ઝુંડની અંદર કદાચ આ લોકો એક બે અત્યારે ઠંડીનો સમય છે પણ ખ્યાલ નથી કે હવે શા કારણથી એને માર્યું છે, પણ આને થોડી ઇન્જરી તો હતી જ એના બોડી પર. શું નામ આપનું? ધવલ પરમાર, GSPCA. ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં એવા છાણી પોલીસ સ્ટેશનની પાછળ આવેલ બાગ જે 15 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદેશી દારૂની બોટલ જોવા મળી રહી છે. તો ખરેખર શું ગુજરાતમાં દારૂબંધી છે? આ ઇંગ્લિશ દારૂની બોટલ પોલીસ સ્ટેશન પાછળ આવી ક્યાંથી? આ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને છાણી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનની પાછળ દારૂ પાર્ટી થઈ રહી છે? શું પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂની મહેફિલ પોલીસની જાણમાં જ થઈ રહી છે? છાણી ગામના નાગરિકોના સવાલ છે. મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ બાજવા ગામે ગુજરાત રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ IOCL કંપની દ્વારા આયોજિત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બાજવા ગ્રામ્ય પંચાયતમાં મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની જાણીતી હોસ્પિટલમાં ફાયર NOC પૂરી થઈ ગઈ છે. શું આ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ ભગવાન ભરોસે છે? NJ મેટલ કંપની દ્વારા નવાયાર્ડ ગોરવા જવાવાળા રસ્તા ઉપર ખોદકામ કરાવતા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સ્થળ પર પહોંચી તાત્કાલિક ધોરણે કામને બંધ કરાવ્યું અને જેને બી કામ કરવાની પરવાનગી આપી છે એના વિરુદ્ધ સજાના પગલાં લેવાની માંગ કરશે. મેટલ કંપની છે. NJ મેટલ કંપનીમાં દર વર્ષે વરસાદનું પાણી ભરાય તો એ લોકો પંપ મૂકીને અહીંયા બાજુમાં જે વરસાદી ચેમ્બર છે એમાં પણ નાખે છે, એની બાજુમાં ડ્રેનેજ ચેમ્બર છે એમાં પણ નાખે છે. હદ એ થાય છે તો વોર્ડ નંબર 1ના કર્મચારી અને અધિકારી બંનેને થઈને માત્ર 49,000 રૂપિયા આ કંપનીવાળા જોડે ભરાઈને આ મોટો રોડ એ તોડવાનું કામ ચાલુ કર્યું. 8 ફૂટ ઊંડો રોડ ખોદી કાઢ્યો છે. આ સતત નવાયાર્ડ ગોરવા બ્રિજવાળો રોડ છે, સતત ભરચક વિસ્તાર છે અને એ રોડ ખોદ્યો છે માત્ર NJ કંપનીના લાભાર્થે. એટલે કામ તાત્કાલિક મેં અહીંયા બંધ કરાવ્યું છે અને જેણે પણ આ ફાઇલ બનાવી હશે એની ઉપર શિક્ષાત્મક પગલાં ભરવાની કાલે હું માંગણી કરું. મઠ મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા 5મા સમૂહ મહાનૈવેદ્યનો કાર્યક્રમ યોજાયો. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનું 5મું 51 હિંડોળાના મહાનૈવેદ્ય 23/11/2024ના રોજ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે યોજાયો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાયાવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન નૃસિંહનો પાઠ નૈવેદ્ય ભરૂચ જિલ્લામાં આવેલા મઠ મહેગામ ખાતે હરિબાવા ગોસાઈ સમાધિ મંદિર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા
ગુજરાત ગ્રુપ દ્વારા 51 હિંડોળાનું મહાનૈવેદ્યનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 પરિવારો આ સમૂહ નૈવેદ્યમાં ભાગ લીધો હતો અને પોતાની બાધા માનતા પૂરી કરી ભગવાન નરસિંહનો આભાર માન્યો હતો. આ ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના 24/7/2021ના રોજ કરવામાં આવી હતી. માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમોનું ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા 10,511 કેલેન્ડર વિતરણ, 21,482 નંગ જેટલી નોટબુક જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી તેમજ માનવ જીવનના કલ્યાણ માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરે છે. માહ્યાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી સમૂહ મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે, જેનાથી સમાજના ગરીબ પરિવાર પણ ભગવાન નૃસિંહનો પાઠ ઓછા ખર્ચમાં કરી શકે. આ મહાનૈવેદ્યમાં નીતાબેન રાજ અને અનિલભાઈ મારા દ્વારા ભજનની रमझट बोलावी हती। यारो, हमने तो इतिहास पढ़ा है, लेकिन इतिहास बनाने वाले स्वर्गस्थ रमेश भाई झवेरभाई परमार थे। मित्रों, मारा वडील અને આ ગ્રુપના સ્થાપક જેવો હયાત હતા, આજે આપણી વચ્ચે નથી, પણ તેમના માટે મારા પિતાથી પણ વધુ માન સન્માન અને આદર હતું એવા રમેશભાઈ પરમાર ગાંગપુરને યાદ કરી હું મારા હરિબાવા સેવક સંઘ ગ્રુપની ટૂંકી માહિતી તમને આપવા માટે મિત્ર સેવક સંઘ ગ્રુપની સ્થાપના આપણા સૌના પ્રિય સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમારે 24/7/2021 ના રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી। દોસ્તો, 24/7/2021 થી આજે 23/11/2024 સુધી આ ગ્રુપ દ્વારા સમાજની એકતા અને અખંડિતતા, સમાજમાં માયાવંશી સમાજના ઈષ્ટદેવ હરિબાવા મહારાજની કીર્તિ અને મહિમા આ દેશથી પરદેશ સુધી અન્ય દરેક સમાજને જાણ થાય, અન્ય સમાજ પણ આપણા બાવાના મઠ મેઘા મુકામે આવે, દર્શન કરે, એ માટે આપણે 51 હિંડોળાનો આ મહાનૈવેદ્યનું સમાજ બંધુના સહયોગથી આપણે આયોજન કરીએ છીએ। મિત્રો, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, કોઈ પણ સમાજ બંધુનું અવસાન થયું હોય એવા મેસેજો મૂકવામાં આવતા નથી। ગ્રુપમાં માત્ર ને માત્ર હરિબાવા વિશે તમે કોઈ માહિતી જાણતા હો તો તમે ગ્રુપમાં આપણા સમાજ બંધુઓને તમે પણ જણાવી શકો છો। કોઈ પણ વ્યક્તિ પાસે એક પણ રૂપિયો લેવા જતું નથી। આ ગ્રુપમાં જે પણ વ્યક્તિ સહયોગ કરે છે એ પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે સહયોગ કરે છે। એમને અમે કહેવામાં નથી આવતા કે ભાઈ તમે આટલા રૂપિયાનો સહયોગ કરો। ગ્રુપમાં જે પણ રૂપિયાનો સહયોગ થાય છે એનું ગ્રુપમાં કોઈ પણ જાતનું બેલેન્સ રાખવામાં આવતું નથી। ગ્રુપમાં કોઈ પણ કારોબારી સભ્ય કે કોઈ ટ્રસ્ટ પણ નથી। એક પણ રૂપિયાનો હિસાબ ગ્રુપ બેલેન્સમાં રાખતું નથી અને એનો એક એક રૂપિયાનો હિસાબ જાહેર ગ્રુપમાં કરવામાં આવે છે। તથા આપને 51 હિંડોળામાં જેઓ બેઠા છે એઓને હિસાબ અહેવાલની એક પુસ્તિકા પણ નાની અમથી આપવામાં આવી છે।
ભરૂચના કતોપુર બજાર વિસ્તારમાં બેકાબૂ બનેલા ટેમ્પાએ 3થી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા, જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વડોદરાના ધનિયાવી ખાતે રહેતા લોકો ભરૂચના કતોપુર બજારમાં ખરીદી માટે આવ્યા હતા. આ સમયે ગતરોજ રાત્રિના તેઓ ત્યાં ચાલતા ફરી રહ્યા હતા. તે સમયે ભરૂચના આમોદ ખાતે રહેતા આઈસર ટેમ્પો ચાલક ઇમરાન ઇકબાલ પટેલ ટેમ્પોમાં લાકડા ભરીને કતોપુર બજારમાં જઈ રહ્યો હતો. આ સમયે તેને પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પૂર ઝડપે હંકારી લાવી માર્ગ ઉપર ચાલતી એક મહિલા ફરજના ઉસ્માન યાકુબ કારભારીને અડફેટમાં લેતા તે ટેમ્પો નીચે આવી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ટેમ્પો ચાલકે બીજા 3 જેટલા વાહનોને પણ અડફેટમાં લીધા હતા. વાહન ચાલકોને પણ નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ફરજના એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાજર તબીબે તેને મૃત જાહેર કરી. આ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસ ટેમ્પો ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ તારીખ 23/11/2024 અને શનિવારના રોજ સાંજના 7 કલાકે ભરૂચના કટોપુર બજાર ખાતે એક ધનિયાની ગામના ફરજાના બેન હતા, જેઓ શોપિંગ કરવા આવેલા. અહીંયા એ બેન શોપિંગ કરવા જતા હતા અને દરવાજા પરથી દલાલ સ્કૂલ બાજુથી એક આઈસર ટેમ્પો જે ઓવરલોડ હતા, એમાં લાકડા કાપેલા હતા. ગફલતભરી ડ્રાઇવિંગના કારણે આ ફરજાના બેનને ટક્કર વાગતા એની ઉપર એના ટાયરો ફરી વળતા એમનું કરોડ મોત નીપજેલું છે. બીજા અન્ય 2 વાહનોને પણ નુકસાન થયેલું છે. 1-2 લોકોને ઈજાઓ પણ પહોંચેલી છે. અમારો પ્રશાસનને સવાલ છે કે જ્યારે કલેક્ટરશ્રીનો જાહેરનામો છે કે રાત્રિના 8 વાગ્યા પછી જ બારદાર વાહનો ભરૂચ સિટીમાં પ્રવેશી શકે, આ જે આઈસર ટેમ્પો સાંજના સમયે દલાલ સ્કૂલ બાજુથી લાકડા કાપીને જ્યારે દરવાજા પર આવ્યો ત્યાં 10 ફૂટના અંતરે પોલીસ ચોકી હતી. જો આ ટેમ્પાને પોલીસે જતા જ રોક્યો હોત તો આજે આ ફરજાના બેન જેઓ એની પાછળ એમના પતિ અને 3 નાની દીકરીઓ છે એ યતીમ થઈ ગયેલા છે. આ પ્રશાસનની બેદરકારી કહેવાય. પ્રશાસને આ ટેમ્પો જ્યારે ગયો બજારમાં તો એને ડિટેન કેમ ના કર્યો? શું પ્રાઇવેટ લોકોના વાહનો હોય તો પોલીસ અને વહીવટીતંત્રને ડિટેન કરે, અને જ્યારે આ એક લાકડા કાપવાવાળો ટેમ્પો દરવાજા પર ગયો, લાકડા ભરીને ઓવરલોડ ટેમ્પો રિટર્ન થયો, એના કારણે આજે જે ઘટના બની છે ગંભીર ઘટના છે. અમે
આજે આ બેનનું જે મૃત્યુ છે એની સંવેદના છે, અમને દુઃખ છે કે આવી એક દુઃખદ ઘટના ભરૂચ શહેરમાં બની, પરંતુ આ ઘટનાની પાછળ અમારી એક માંગ છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને, બી ડિવિઝનના પીઆઈ શ્રી ફૂલટરિયા સાહેબને કે સાહેબ આની તપાસ થવી જોઈએ કે આ જે લાકડાઓ કપાયા છે પહેલાં તો એની પરમિશન છે કે નહીં, અને કલેક્ટર સાહેબનું જો જાહેરનામું હોય તો કોઈ પણ પ્રાઇવેટ વાહનો જ્યારે ભરૂચ સિટીમાં પ્રવેશતા હોય મોટા ભાડર તો એને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે. આ ટેમ્પાને જો અંદર ભરૂચ સિટીમાં એન્ટ્રી જ વખતે અને ડિટેન કરી લીધો હોત તો આજે આ બેનનો જીવ ના જત. એટલે આજે અમે તમામ લોકો અહીંયા સિવિલ હોસ્પિટલે હાજર છે. બેનનું પીએમ ચાલે. ફરી વખતે આ બેનનો જે મૃત્યુ થવાથી એમના 3 નાની દીકરીઓ છે એ યતીમ થઈ જાય. આ બેનનું મૃત્યુ એક બેદરકારીના કારણે થયેલું છે. પહેલાં તો આ જે ટેમ્પો છે આ લાકડા કોઈએ કપાયા એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને જો આ ટેમ્પાએ ગેરકાયદેસર રીતે અહીંયાથી લાકડાનું વહન કર્યું હોય અમે માંગ કરીએ કે આ બેનને 25 લાખ રૂપિયાનું વળતર પ્રશાસન તરફથી આપવું જોઈએ, કે એની પાછળ એની 3 નાની દીકરીઓ છે એની સંભાળ કોણ રાખશે. એટલે અમારી માંગ છે કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ બેનને ન્યાય મળે અમારી માંગ છે. ભરૂચમાં વિવિધ પ્રદેશોની ચૂંટણીમાં બીજેપીને ભવ્ય વિજય મળતા ભાજપ પરિવાર દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો. મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભા અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી વિજય મેળવતા સમગ્ર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ છવાયો છે, જેને લઈને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ ઉજવ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે દેશમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં સમગ્ર દેશમાં આજે પરિણામના દિવસો હતા, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 149 બેઠક ઉપર ચૂંટણી લડી હતી અને 130 બેઠક ઉપર આગળ ચાલી રહી છે, જ્યારે વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી. મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ પાછળ થઈ ભાજપના સ્વરૂપજી ઠાકોરજીને 2442 મતોથી જીત થઈ છે. વાવમાં વિધાનસભા અને મહારાષ્ટ્રમાં બીજેપી ચૂંટણી જીતી જતા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે આજરોજ મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત રાજ્ય, વાવ વિધાનસભા, ઉત્તર પ્રદેશ ચુનાવ અને બિહાર ઉત્તર પ્રદેશ ચુનાવમાં ભાજપનો પ્રચંડ વિજય પ્રાપ્ત થતાં ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લા દૂધવાલા, ઉપપ્રમુખ દક્ષા પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશના ઉપચુનાવ, ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે. મહારાષ્ટ્ર જે દેશનું હાર્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સે મહાયુટીએ જે પ્રકારે ક્લીન સ્વીપ કરી છે, 288 માંથી 231 જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે. એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે. એક રહેંગે તો સેફ રહેંગે, બટેંગે તો કટેંગે. આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં જ મહારાષ્ટ્રનો વિકાસ છે, આ સૂત્રને સાર્થક મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે. ત્યારે મહારાષ્ટ્રના અને દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, યોગી આદિત્યનાથજી, ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતિની ટીમને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ જ્વલંત વિજય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.
વાવ વિધાનસભા જે ગુજરાતમાં એક પેટા ચૂંટણી હતી એ પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના 161 ધારાસભ્યોમાં 1+ કરીને હવે 182 માંથી ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો થશે. થેન્ક યુ. ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઉપલેટા દ્વિતીય સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ જ આગળ વધી રહ્યું છે. હાલ થોડા સમયથી જ શરૂ થનાર આ સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય, જેમાં આજ રોજ ઉપલેટામાં ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી 8 મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરવામાં આવ્યા, જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમૂહ લગ્નમાં આમંત્રણને માન આપીને પધારેલા ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ખ્યાતિબેન કેશવાલા, દાદા બાપુ, બગા બાપુ, ગારીડાવાળા, શાહનવાઝ બાપુ, સબીર બાપુ, હનીફભાઈ કોડી, રજાકભાઈ, ઓસામણભાઈ હિંગોરા તેમજ ઉપલેટા ગામના આગેવાનો અને મહાનુભાવો સહિત તમામ સભ્યો ઉપલેટા 110 ગ્રુપ સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી તમામ દુલ્હા દુલ્હનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર. આજ રોજ સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 8 દીકરીઓના અલગ અલગ દાતાઓના યોગદાનથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અનેક અતિથિગણો પધાર્યા, સાદાતે કિરામ પધાર્યા. તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ તમામ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. અને અમારી સાથે 110 ગ્રુપ અને KGN ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી અને અનેક આગેવાનો સખીદાતાઓએ હાજરી આપી. તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા કાર્યક્રમ માટે પણ અમને સહયોગ આપે એવી વિનંતી છે. એક અમે સેવા શરૂ કરી છે, શિફા ક્લિનિક. રાહત દરે આપણે ક્લિનિક શરૂ કર્યું છે, જેમાં નજીવા દરે નિષ્ણાંત અને જાણકાર ડૉક્ટર દ્વારા 1 દિવસની દવા અને પ્રાથમિક સારવાર નજીવા દરે આપીએ છીએ, જેમાં પણ સહયોગની અમને ખૂબ જરૂર છે. તેઓને પણ વિનંતી છે કે તેઓ આગળ આવે. પત્રકાર સંગઠન અને અમારા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે. તેમજ સમૂહ લગ્ન ટીમ આખીને અમે આભારી છીએ કે જેઓએ આમાં યોગદાન આપ્યું છે. બસ, જય હિન્દ, જય ભારત. આજરોજ ઉપલેટા ખાતે સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત 8 દીકરીના સમૂહ લગ્નનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાઓની જેમ આ વખતે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૈયદ સાદાત, હું વાંકાનેરથી ડૉક્ટર રૂકમુદ્દીન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી છું. ગયા વર્ષે બી આવ્યો હતો, આ વર્ષે બી આવ્યો છું. સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટનું દર વખતે સરસ મજાનું આયોજન હોય છે, જેમાં ગરીબ દીકરીઓ, મા બાપ વિનાની દીકરીઓ ઘરેનું સુંદર મજાનું આયોજન કરતા હોય છે. સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાઓ પણ શરૂ કરેલ છે. હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ એ પ્રમાણે સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અલ્લાહ તાલા ખૂબ બરકત આપે, સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ માણસોને અલ્લાહ ખૂબ બુરસ આપે અને આમનામ સેવા કરતા રહીએ એવી દુઆઓ. જઝાકલ્લાહ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.